નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય આસપાસ, બરોબર. પાઠ 24, પ્રકરણ એટલે પાઠ 24. પાઠ 24નું નામ છે મસાલેદાર કોયડા, બરોબર. કોયડા એટલે ઉખાણા, જે મસાલેદાર કોયડા, બરોબર. મસાલેદાર એટલે મસાલા વિશે આ પાઠમાં આપ્યું છે, આપણે જોઈ શકીએ છીએ, બરોબર. અહીંયા જો મરચું દોરેલું છે, હળદર, લાલ મરચું, લીલું મરચું, એવા મરચાં પણ દોરેલા છે, લવિંગ, તજ ને એવું પણ પાંદડા આપેલા છે, બરાબર. મરી મસાલા વિશે છે. તો હવે આપણે અહીંયા જોઈશું. આમાં પહેલું છે તાજું છું તો લીલું ને સુકાઈ જાવ તો લાલ. જોયું બાળકો? તાજું છું તો લીલું અને સુકાઈ જાવ તો લાલ. કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાલ. શું છે? કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાલ. તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નંખાવો. તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નંખાવો. વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવો. વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવો. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો અહીંયા બાજુમાં દોરેલું છે લાલ મરચું, બરોબર બાળકો. પછી બીજું છે પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ. પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ. રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ. રસોઈમાં અને કચુંબરમાં આવું સૌને યાદ. નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં. દૂધ સાથે ભળી જતા ખાંસી પગાડી દઉં. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો હળદર, બરાબર. હળદર આવશે અહીંયા. પછી અહીંયા છે ત્રીજા નંબર પર ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ. અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ. હું કચુંબર કે નમકીનમાં હોંશેથી ન ખાઉં. જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવો. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો શું આવે આ? બરોબર. આમાં શું છે? મરી. જે મરી આવે એ કાળો દેખાય અને તીખો લાગે ખાવાથી, બરોબર. તો અહીંયા આવશે મરી. પછી અહીંયા છે પાતળું ને નાનું છું કાળું ભૂરું છું. પાતળું ને નાનું છું કાળું અને ભૂરું છું. તેલ ઘીમાં તળાવ છું. દહીં છાશમાં નંખાવું છું. રસોઈમાં હું ભળું છું અને સુગંધી બનાવું છું. પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો શું છે બાળકો? અહીંયા આ છે જીરું. શું છે? જીરું. પછી છે પાતળી ને નાની હું તો લીલી છમ. મુખવાસને શરબતમાં લાવી દઉં દમ. લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠું મીઠી. લીલી અને સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી. જીરા જેવી લાગુ છું. જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દીઠી. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો અહીંયા આવશે એલાયચી, બરોબર બાળકો. પછી અહીંયા છે ચોકલેટ જેવો રંગ મારો. ચોકલેટ જેવો રંગ મારો. શિંગડાવાળી ચીજ. ખીલી જેવો લાગુ છું.
ખીલી જેવો હું તો મસાલાનું બીજ, દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં લાવો. બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તો અહીંયા આવશે લવિંગ. બરોબર. હવે બીજા બે મસાલાઓ પર તમારા પોતાના કોયડા બનાવો. અહીંયા લખેલું છે હવે બીજા બે મસાલાઓ પર તમારા પોતાના કોયડા બનાવવાનો પ્રયત્ન કરો. તે કોયડા તમારા વર્ગમાં પૂછો. આ બે મસાલાના ચિત્રો તમારી નોટબુકમાં દોરો અને તેના નામ લખો. બરોબર બાળકો? આ ઉપર મસાલા આપેલા છે, એના સિવાયના તમારે બે મસાલા વિશે આવા કોયડા બનાવી અને તમારી નોટમાં લખવાના છે. અને પછી તમારા દોસ્તાર અથવા તમારી બહેનપણી હોય તો એને બતાવવાના છે. બરોબર. પછી પ્રશ્ન, તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો અને તેની યાદી બનાવો અને તમારા મિત્રની યાદી પણ જુઓ. તો પહેલાં તમારે તમારી નોટમાં યાદી બનાવવાની. એમાં લખ્યું છે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે. તો આપણા ઘરમાં રસોઈ બનાવવા માટે મરચું, અજમો, હિંગ, મીઠું, મરી, મેથી, જીરું, હળદર, સંચળ, લવિંગ અને ઇલાયચી, તજ, રાઈ એનો ઉપયોગ થાય છે. બરોબર બાળકો? તમને ના ખબર પડતી હોય તો તમારા મમ્મીને તમે પૂછી શકો છો. પછી પ્રશ્ન બીજો, જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટા ભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો? તેમની પાસેથી શોધી કાઢો અને અહીં લખો. તો તમારા ઘરમાં દાદા દાદી બા હોય તો એને પૂછી લેવાનું કે તમે નાના હતા ત્યારે તમારા ઘરમાં મરી મસાલા માટે શેનો ઉપયોગ થતો હતો? અત્યારે તો જો ને ઓલા રાજલક્ષ્મી ને એવરેસ્ટ ને ઘણા બધા ગરમ મસાલા આવે છે, એનો તૈયાર પેકેટ આવે, એ ઉપયોગ બધા લોકો કરે છે. પણ પહેલાંના જમાનામાં તો દાદા ને દાદી હતા ને ત્યારે એમના જમાનામાં તો લવિંગ, મરી, મસાલો બધા એ જાતે બનાવતા. એ લોકો પહેલાં એને શેકતા, પછી તડકામાં સુકવતા, પછી એને ઘંટીમાં દળતા અને એ દળી અને મસાલો નાખતા. તજ ને લવિંગ ને તમાલપત્ર ને એ બધાનો ઉપયોગ, બાદિયા એ બધાનો ઉપયોગ એ લોકો કરતા હતા. એ મસાલો હોય એને સૂકવી અને શેકીને પછી સૂકવે ને સૂકવીને પછી એને ઘંટીમાં પહેલાં દળતા. પહેલાં મિક્સર તો નહોતા એટલે જાતે ઘંટીમાં પડવાળી ઘંટી આવે, ઘંટુલો, એમાં દળી અને જાતે મસાલો બનાવતા અને પછી લગ્ન પ્રસંગમાં વાપરતા અથવા ઘરમાં પણ વાપરતા. પછી અહીંયા છે એક એવા મસાલાનું નામ આપો કે જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નંખાય. નમકીન એટલે તીખું, જે ચેવડો ને એવું આવે એમાં, અને મીઠી એટલે જે દૂધપાક બનાવો, ખીર બનાવો, ફ્રૂટ સલાડ બનાવો એમાં પણ નાખી શકાય. તો એવું શું આવશે? તો મારા ખ્યાલ પ્રમાણે ઇલાયચી આવશે. શું આવશે? ઇલાયચી બંને પ્રકારની વસ્તુમાં વપરાય છે. નમકીનમાં પણ વપરાય છે અને મીઠી વસ્તુમાં પણ ઇલાયચી વપરાય છે. એટલે જવાબ આવશે ઇલાયચી. બરોબર. પછી છે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે? તો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવી? આંબલી અથવા લીંબુનો ઉપયોગ કરવી છે, અથવા ટમેટાનો પણ કરવી છે. તો મસાલા તરીકે કરીએ તો આંબલી મસાલામાં ગણાય છે. બરોબર બાળકો? પછી અહીંયા લખ્યું છે તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? તો હા. તો શોધી કાઢો અને અહીં તેમના નામ લખો. તો આપણા વિસ્તારમાં રાઈ, જીરું, હળદર, મરચું એવી વસ્તુ થાય છે. મેથી થાય. બરોબર? એ નામ લખી શકો છો. પછી અહીં છે થોડા આખા મસાલા વર્ગમાં લાવો. એટલે સ્કૂલ શરૂ હોય તો ટીચર સાથે લેતા આવે અને પછી કોષ્ટકમાં તેમના નામ લખો. તમારી આંખો બંધ કરી દરેક મસાલાને સ્પર્શ કરીને અને સુગંધથી ઓળખવાનો પ્રયત્ન કરો. જેને તમે ઓળખો તેની સામે ખરાની નિશાની કરો અને જો તમે જે ના ઓળખી શકો, ખોટું પડે, તો એની સામે ખોટાની નિશાની કરો. તો અહીંયા કોઠો દોરેલો આપેલો છે.
તો આમાં આપણે લખીશું પહેલાં ઇલાયચી, પછી લખીશું લવિંગ, પછી લખીશું તમાલપત્ર, પછી લખીશું જીરું. એવી રીતે અહીંયા થોડાક આપણે નામ લખીશું, બરાબર. અને પછી એને સ્પર્શ કરવાનો. તમે જોઈ મસાલાને સાથે જ ઓળખી ગયા હોય. અહીંયા પહેલાં ઇલાયચી લખ્યું હતું, તો તમે ઇલાયચી અહીંયા ઓળખી ગયા ને ઇલાયચી નામ બોલ્યા તો સામે તમારે સાચાની નિશાની કરવાની છે, બરાબર. એવી રીતે આ કોઠો ભરવાનો છે. સુગંધથી ઓળખી જાઓ તો સુગંધની નીચે તમારે અહીંયા ખરાની નિશાની કરવાનું. સ્પર્શ કરી ઓળખી જાઓ તો અહીંયા સ્પર્શમાં કરવાનું. અને મસાલાનું નામ તમે બોલી જાઓ તો અહીંયા ખરાની નિશાની કરવાની. એવી રીતે આ કોઠો બનાવવાનો છે. તમે તમારી નોટમાં જાતે એવી રીતે બનાવી શકો છો. ઘરમાંથી થોડા મસાલા મમ્મી પાસેથી લઈ લો અને પછી આંખો બંધ કરી અને ઓળખો અને પછી મમ્મીને પૂછો આ સાચું છે કે ખોટું. તો મમ્મી હા કહે તો નિશાની કરવાની, બરાબર. પછી અહીંયા લખ્યું છે ચાલો ચટાકેદાર ચણા ચાટ બનાવવાનો પ્રયત્ન કરીશું. જો બાળકો ચણા ચાટ બનાવવાનું અહીંયા શીખવ્યું છે રીત, એ તમે બરાબર સાંભળજો અને તમે પણ ઘરે ચણા ચાટ બનાવવાનો કોશિશ કરજો. તેના માટે છે તમારે જોઈએ તો બાફેલા ચણા. તો પહેલાં જે ઓલા કાબોલી ચણા સફેદ આવે છે એ ચણાને પહેલાં સૂકવી દેવાના. અને કાબોલી ચણા ના હોય તો તમે જે આપણે કાળા ચણા આવે છે જે ખેતરમાં ઉગેલા આપણે તૈયાર પેકેટ આવે છે ઘરે હોય છે એ પણ ચણા ચાલે. તો પહેલાં એને રાત્રે પલાળવાના અને પછી સવારે બાફેલા ચણા વર્ગમાં બધા માટે પૂરતા હોય તેટલા લાવવાના. પછી મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર, આમચૂર એટલે કેરીનો પાવડર, અથવા લીંબુ સ્વાદ માટે, બરાબર. આમચૂર પાવડર ના હોય તો લીંબુ પણ ચાલે. એટલું વસ્તુ લાવવાની. પછી અહીંયા લખેલું છે મસાલેદાર કોયડા, શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો, જો શક્ય હોય તો કોથમીર. આટલું વસ્તુ લાવવાનું. કેટલી વસ્તુ? બાફેલા ચણા લાવવાના, પછી મીઠું, લાલ મરચું અને કેરીનો પાવડર હોય તો ભલે, ને તો લીંબુ એને થોડી લાવવાની, શેકેલું જીરું અને સંચળ અને ગરમ મસાલો, જો શક્ય હોય તો કોથમીર. એટલું વસ્તુ અને નાખી અને અહીંયા ચણા ચાટ બનાવતા શીખવાડ્યું છે. જો બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો. તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું, સંચળ અને ધાણા પાવડર ઉમેરો. ભાઈ જો આ જીરું લખેલું છે પણ જીરું તમારે ભાવે તો જ ઉમેરવાનું, નહીં તો જીરું આવતું નથી. હા, સંચળ તો એ મીઠું નાખ્યું હોય છે એટલે સંચળ તો જરીક એવું સ્વાદ પૂરતું જ નાખવાનું છે. પછી વધારે નહીં નાખી દેતા, ને તો થોડી પેટમાં તકલીફ થઈ જશે, બરાબર. અને અહીંયા લખ્યું છે ધાણાનો પાવડર એટલે ધાણા જીરું આવે તે ઉમેરો. અંતમાં ચપટી ગરમ મસાલો નાખો. પણ જો તમે તીખું ખાઈ શકતા હોય તો જ, કારણ કે લાલ મરચું તો ઓલરેડી એમાં છે જ, તો તમે તીખું ખાઈ શકતા હોય તો જ ગરમ મસાલો ઉમેરવાનો. બાફેલા ચણા સરખા મિક્સ કરો. હવે બધું નાખ્યા પછી બરાબર મિક્સ કરવાનું અને પછી સમારેલી કોથમીર તેના પર ભભરાવો. ભભરાવો એટલે નાખો. અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છે. પછી તમે એને ખાઓ. જો બાળકો આ રીત પ્રમાણે તમે ઘરે ચણા ચાટ બનાવી શકો છો, કોશિશ કરજો. શું તમે ચણા ચાટની મજા માણી? પ્રશ્નાર્થ છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછે છે આપણને. શું તમે ચણા ચાટની મજા માણી? તો હા. અનુમાન કરો, જો ચણા ચાટ બનાવવાના એક પણ મસાલા ન હોય તો તે કેવી લાગે? હવે ચણા ચાટ બનાવવા જો મસાલો ના હોય ઉપર પ્રમાણે મરચું કે ધાણા જીરું કે ઓલું કહેવાય કેવું સંચળ કે એ બધું ના હોય, લીંબુ ના હોય, એવું બધું ના હોય તો ચણા ચાટ કેવી લાગે? કશું નહીં, નકરા ચણા કોરા ખાતા હોય એવું લાગે, એ સારું લાગે નહીં. પછી પ્રશ્ન 3, અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને તે બનાવી વર્ગમાં તમારા મિત્રો સાથે તેની મજા માણો, બરાબર. હવે તમારે તો અત્યારે મિત્રો મળે કે ના મળે, પણ તમે ઘરે અલગ અલગ પ્રકારની આવી ચણા ચાટ બનાવો અને તમારા મમ્મી પપ્પા સાથે તેની મજા માણો. અહીંયા લખ્યું છે વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે? જો વસ્તુ ઓછી હોય તો ખારું મોરું ઓછું હોય તો મીઠા પરથી તમને ખબર પડે. વધારે ચટાકેદાર તો અંદર વસ્તુ બધી પૂરેપૂરી હોય તો ચટાકેદાર બને. એ કેવી રીતે ખબર પડે તમારી જીભને? તો સ્વાદ પરથી ખબર પડે, બરોબર બાળકો.
પછી અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, બરોબર બાળકો? તો હવે આ પાઠ વિશે હું થોડાક બીજા તમને અલગથી સવાલ જવાબ અને થોડી ખાલી જગ્યા ખરા ખોટા એ બધું સમજાવવા માગું છું, જે તમે ધ્યાનથી સાંભળજો, બરોબર? પરીક્ષામાં પૂછાઈ શકે. જો આમાં ખાલી જગ્યા પહેલાં બનાવતા હું શીખવાડું છું, એ તમે સાંભળો. ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું ખાલી જગ્યા શહેર જીરાના ઉત્પાદન માટે જાણીતું છે. સાંભળજો સવાલ બરાબર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું ખાલી જગ્યા શહેર જીરાના ઉત્પાદન માટે જાણીતું છે. તો જીરાના ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે? તો ઊંઝા. ઊંઝામાં જીરું ખૂબ પાકે છે અને ત્યાં માર્કેટ પણ છે, એટલે વેચાય પણ છે, એટલે ઊંઝા આવશે, બરોબર? પછી આમાં બીજી ખાલી જગ્યા પણ બની શકે કે મરીના ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય અગ્રસ્થાને છે. મરીના ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય અગ્રસ્થાને છે. તો મરી ક્યાં થાય? કેરળમાં, બરોબર? પછી ત્રીજો, તો કાચી કેરી સૂકવી ને તેમાંથી ખાલી જગ્યાએ બનાવી શકાય. કાચી કેરીને સૂકવી તેમાંથી ખાલી જગ્યા બનાવાય છે. તો અથાણું. આપણે અથાણું ઘરે મમ્મી કાચી કેરી આવે એટલે એમાંથી કટકી કરી અને હળદર મીઠાવાળી કરી અને સૂકવી અને પછી અથાણું બનાવે છે. પછી એમાં ચોથી ખાલી જગ્યા બને દાળમાં ખટાશ લાવવા માટે ખાલી જગ્યા નાખવામાં આવે છે. જોયું બાળકો? દાળમાં ખટાશ લાવવા માટે, ખટાશ એટલે દાળને ખાટી બનાવવા માટે શું નાખવામાં આવે? તો પહેલાંના જમાનામાં, આપણા દાદા દાદીના જમાનામાં કોકમ આવતું. કોકમ કાળા કલરનું આવતું, એ ખાટું મીઠું હતું, એ નાખવામાં આવતું. અને અત્યારે લોકો શું વાપરે છે? આમલી વાપરે, લીંબુ વાપરે, ટમેટું વાપરે, બરોબર બાળકો? પહેલા જમાનામાં કોકમ આવતું, એટલે આપણે આમાં જવાબ આવશે કોકમ. પછી ગળી બનાવી હોય તો ગોળ નાખે. પછી પાંચમી ખાલી જગ્યાનો દુખાવો બંધ કરવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. તો આમાં ઉપર આપણે આગળ આવ્યું હતું કે ખાલી જગ્યાનો દુખાવો બંધ કરવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. તો આમાં આપણે જોયું કે લવિંગ હતું એ શેનો દુખાવો બંધ કરતું હતું? તો અહીંયા લખેલું છે દાંતના દુખાવામાં હું ખૂબ જ કામમાં આવું છું. તો દાંતનો જવાબ શું આવશે? દાંતનો દુખાવામાં બંધ કરવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. પછી થોડા ખરા ખોટા પણ આમાં બની શકે છે. તો ખરા ખોટા માટે હું હવે તમને કહું છું કે એક, મીઠાનો રંગ લાલ હોય છે. બાળકો સવાલ સાંભળજો. મીઠું એનો રંગ લાલ હોય છે, તો ખોટું. પછી બીજો સવાલ, દાંતના દુખાવામાં કાળી મરી વપરાય છે, તો ખોટું. લવિંગ વપરાય ને, કાળી મરી તો ગોળ હોય ને લવિંગ તો આવું લાંબુ હોય, ઉપર બીજ જેવું હોય, બરોબર? એટલે આ લવિંગ વપરાય પણ મરી વપરાતી નથી. પછી ત્રીજું, દૂધમાં જીરું અને મીઠું નાખીને પીવાથી લાભ થાય છે, તો ખોટું. દૂધમાં જીરું અને મીઠું થોડું નખાતું હોય, હળદર નાખવાથી લાભ થાય. તો આ જીરું અને મીઠું નાખીએ તો ખોટું આવશે. પછી ચોથો સવાલ, હળદર અને મીઠાનું મિશ્રણ લેવાથી કફમાં રાહત રહે છે. હા બાળકો, સાચું. તો સાચું. પાંચમો સવાલ, મસાલાનો ઉપયોગથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. તો હા, સાચું. પછી છઠ્ઠો, ગુજરાતમાં પટણી મરચું તીખાસ માટે જાણીતું છે. જોયું? ગુજરાતમાં પટણી મરચું તીખાસ માટે જાણીતું છે. તો હા, પટણી મરચું તીખું આવે છે, બરોબર? પછી સાતમો સવાલ બને, ઇલાયચી સુગંધનો રાજા ગણાય છે. ઇલાયચી સુગંધનો રાજા ગણાય છે. તો હા બાળકો, સાચું. ઇલાયચી તમે જો દૂધ બનાવો એમાં નાખો, દૂધપાકમાં નાખો, ખીરમાં નાખો કે ફ્રૂટસલાટમાં નાખો એટલે એની સુગંધ ઓર આવે છે. એટલે ઇલાયચી સુગંધનો રાજા ગણાય છે. તો સાચું. પછી આમાંથી થોડાક જોડકા પણ બની શકે. તો હળદરમાં શું આવે? ઔષધ તરીકે ઉપયોગી. પછી લવિંગ, તો લવિંગમાં આવે દાંતના દુખાવા મટાડવા માટે ઉપયોગી. પછી ઇલાયચી, તો મીઠાઈને સુગંધિત બનાવવા માટે. પછી મરચું, તો વાનગીમાં તીખાસ લાવવા માટે, બરોબર બાળકો? પછી આમાં થોડા બીજા સવાલ પણ બની શકે છે. કયા મસાલાનો ઉપયોગ સોજા ઉતરવાની દવા તરીકે થાય છે? કયા મસાલાનો ઉપયોગ સોજા ઉતારવાની દવા તરીકે થાય છે?
તો હળદર અને મીઠાનો ઉપયોગ સોજા ઉતારવા માટે થાય છે. પછી છે યુરોપિયનમાં ભારતમાં શા માટે આવ્યા હતા? યુરોપિયન માણસો ભારતમાં શા માટે આવ્યા હતા? તો મરી મસાલા મેળવવા માટે. પછી સવાલ થાય, વધુ પડતી મસાલેદાર વાનગી ખાવાથી શું થાય? તો વધુ પડતી મસાલેદાર વાનગી ખાવાથી લાંબા ગાળે આરોગ્યને નુકસાન થાય છે. ખાવામાં મસાલાવાળી વસ્તુ, મીઠી તીખી એ બધું ખાવાથી તમને ખૂબ ભાવે ખરી, જ્યારે ખાઓ ત્યારે એનો સ્વાદ પણ સરસ આવે, પણ જ્યારે લાંબા સમયે તે શરીરને નુકસાન કરે છે. બરાબર. ગુજરાતમાં કયા મરચાંની જાત તીખાશ માટે જાણીતી છે? હમણાં આપણે આગળ જોયું કે ગુજરાતમાં કયા મરચાંની જાત તીખાશ માટે જાણીતી છે? તો જવાબ આવશે ગુજરાતમાં પટણી મરચું. પટણી મરચું તીખાશ માટે જાણીતું છે. બરાબર બાળકો, આવા ઘણા બધા પણ આમાં સવાલ બની શકે. બરાબર, પણ આમાં આપણે હવે આટલેથી. પછી એક સવાલ એવો પણ બને કે ઉલટી મટાડવા માટે કયો ઉપચાર કરવામાં આવે છે? ઉલટી મટાડવા માટે કયો ઉપચાર કરવામાં આવે છે? તો જવાબ આવે ઉલટી મટાડવા માટે લવિંગને ઘીમાં શેકીને તેનો ભૂકો કરીને પીવાથી ઉલટી કે ઉબળકા આવતા બંધ થઈ જાય છે. બરાબર બાળકો, આ મરી મસાલા વિશે મેં તમને થોડી આમાં સમજૂતી આપી. હવે તમે આ પાઠને થોડુંક ધ્યાનથી વાંચજો, જોજો અને વિડીયોને બરાબર સાંભળજો, એટલે તમને ખબર પડી જશે મરી મસાલા વિશે. નમસ્કાર. હવે આવતો વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું.